માળિયાહાટીના તાલુકાના ભાખરવડ ગામમાં રાજગોર બ્રાહ્મણની વસ્તી વધારે છે અને દરેક ખેતીનો વ્યવસાય કરે છે. આ ગામના એક ખેડૂત ગૌરીશંકરભાઈ કલ્યાણજીભાઈ રવિયા રહે. તેમના પિતાશ્રીએ બંધાવેલ શિવ મંદિર પણ આવેલું છે, જેમની બધી જમીન ભાખરવડ ડેમમાં ડૂબમાં આવેલી છે. 150 વીઘાના ખેડૂતની આજે માથે ઓઢીને રડવા જેવી પરિસ્થિતિ થઈ છે. તેમને સરકાર તરફથી કોઈ પણ જાતની સહાય કે વળતર મળ્યું નથી. જમીનનો સર્વે કરવામાં આવ્યો નથી. ગામના આ મોટા ખેડૂતના 100 આંબાના ઝાડ અને જમીન હાલમાં ડેમના પાણીમાં ડૂબમાં છે. અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ થયો નથી. તેમનો કેસ અમદાવાદ કોર્ટમાં ચાલે છે. પોતે ખેડૂત હોવા છતાં તેમની પાસે 1 વીઘો પણ જમીન નથી અને કેસ લડવાના પણ પૈસા નથી. હા બાપા, આપણું નામ બોલો. મારું નામ ગૌરીશંકર, મારા બાપુનું નામ કલ્યાણજી ઝીણા છે. શિવાલય મારા બાપાએ બનાવ્યું છે અને અમારી ડેમમાં જમીન ગઈ 173 હેક્ટર અને માથે 30 ગુઠા અમારા રવિયા પરિવારની જમીન છે. એમાં બધાય ભાઈની જમીન છે. એમાં સર્વે નંબર 4, સર્વે નંબર 6, સર્વે નંબર 5, સર્વે નંબર 42, સર્વે નંબર 40, 42, સર્વે નંબર 18 ને 19 એટલાનો સર્વે નથી થયો સાહેબ. અને બીજા નંબરમાં કેસ ચાલુ છે અને હું કેટલા વર્ષો થયા, 44 વર્ષ થયા લડું. જો 81ની સાલમાં મેં જાહેર હરાજીમાં જમીન લીધી, ત્યાંથી હું લડું છું અને કેસ મારો ચાલુ છે. એનો કોઈ નિકાલ જ ન થાય. અને કલેક્ટરે બીજાને પૈસા ખૂબ આપ્યા, ગામો ગામ ખૂબ પૈસા આવ્યા. કોઈને વીઘાના 10 લાખ ને 15 લાખ ને 20 લાખ. અને આજ તો સહેલો ડેમ બન્યો. અમારા ગામના પૈસા 5 લાખ તો કલેક્ટરે જ મને એવોર્ડમાં આપ્યા હતા. 2 વખત મને આપ્યો, 40નો આપ્યો અને 42નો આપ્યો. એમાં 5 લાખ રૂપિયો લખેલો છે. એને બદલે અમને લાખ રૂપિયો જ આપ્યો છે. વીઘે કંઈ મળ્યું જ નથી. વીઘે 10,000થી એવોર્ડ બનાવ્યો અને 20% ને 30% તો વકીલો લે છે. અમારીમાં શું વધે? મારો અમદાવાદ કેસ ચાલુ કર્યો પણ મારી પાસે પૈસા નથી સાહેબ. હું કેવી રીતે લડી હવે? અમે ખાલી થઈ ગયા છે. ડેમની અંદર ડૂબાણમાં તમારી જમીન કેટલી છે? ડેમમાં બધી ડૂબમાં જ છે. અમારા પરિવાર આખાની ડૂબમાં છે. સર્વે નંબર 3 મીટરમાં કરવાનો હતો, એને બદલે 13 કરી નાખ્યો અને ફરતો 2 કિલોમીટર હેઠવી નાખ્યો. કેટલો? 2 કિલોમીટર આમ કર્યો તો વીરડીનો સીમાડો, આમ વડારાનો સીમાડો, આમ શેરગઢનો સીમાડો, આમ માતવાણિયાનો સીમાડો, એવી રીતે સીમાડા લઈ એવોર્ડય મારી પાસે છે. એ નકશા પણ મારી પાસે છે. એ નકશાનો આપણે એક ફોટો લઈ લો. સરકાર પાસે તમારી માંગણી છે? સરકાર પાસે અમને વળતર તો આપવું જોઈએ ને. વીકે કાંઈ નથી આપ્યું. વીકે 10 લાખનો એવોર્ડ આપ્યો, 10,000નો એવોર્ડ આપ્યો. એમાં 20% ભાગ કલેક્ટર, મામલતદાર, બીજા સંપાદનવાળા બધા ખાઈ ગયા. કાંઈ નથી આપ્યું. અત્યારે અમે ખાતા નીલ થઈ ગયા. અમારી પાસે કંઈ નથી. સરકાર સામે લડત છે તમારી? સરકાર પાસે લડત ચાલુ જ છે અમારી. સમજાણ? એનું કોઈ મળ્યું નથી. અને આના નામના ઓને લઈ ગયા ને ઓના નામનો જેની જમીન છે એના નામના નથી એવોર્ડ કાઢ્યા, નથી જમીન એના નામના એવોર્ડ કાઢી અને એવી રીતે કુંડારું કરી નાખ્યું. તમને કાંઈ મળ્યું નથી? કાંઈ મળ્યું નથી. 4 એવોર્ડ છે મારે, 40ના, 41ના, 42ના, એ 18ના, 19ના. એનું સર્વે જ નથી કર્યું, ક્યાંથી મળે?